નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચાર અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે। તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો રાજ્યમાં પિયત મંડળીને લઈ લેવામાં આવ્યો મોટો નિર્ણય। મિત્રો ગુજરાત સરકાર દ્વારા હવે રાજ્યમાં દરેક ગામોમાં સિંચાઈનું પાણી આપવા માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જે મુજબ હવે મિત્રો રાજ્યમાં દરેક ગામોમાં સિંચાઈનું પાણી આપવા પિયત મંડળીઓ સ્થપાશે। મહત્વનું છે કે મિત્રો ગુજરાત રાજ્ય ઉદવહન સહકારી સંઘની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો। નોંધની છે કે મિત્રો ગુજરાતમાં અત્યારે 300 થી તે લઈને મિત્રો 350 પિયત મંડળીઓ છે, જેમાં મિત્રો ગુજરાત રાજ્ય ઉદવહન સહકારી સંઘની બેઠકમાં દરેક ગામમાં પિયત મંડળીઓની સ્થાપના કરવામાં આવશે તેવો મિત્રો નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્યમાં અત્યારે મિત્રો 300 થી લઈ 350 પિયત મંડળીઓ છે। આ તરફ હવે દરેક ગામોમાં સિંચાઈનું પાણી આપવા માટે મિત્રો પાઇપલાઇન નાખવા માટે 50% સબસિડી આપવામાં આવશે। મહત્વનું છે કે મિત્રો ઉદવહન સંઘ પિયત મંડળીઓ માટે નોડલ એજન્સી તરીકે મિત્રો કામ કરશે। ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો ઉજ્જવલા યોજના માટે અરજીઓ મંગાવવામાં આવી છે। મિત્રો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 હેઠળ મિત્રો ગરીબ પરિવારોને મફત ગેસ કનેક્શન આપવા માટે જિલ્લાની દરેક ગ્રામ પંચાયત અને મિત્રો શહેરી સંસ્થાઓમાં આવેદનપત્રો મિત્રો સબમિટ કરવામાં આવી રહ્યા છે। મફત ગેસ કનેક્શન મેળવવા માટે અરજદારે નિયત માપદંડો અનુસાર અરજી કરવાની રહેશે। લાભાર્થીઓ નજીકની ગ્રામ પંચાયત, મ્યુનિસિપલ બોડી અને ગેસ એજન્સીમાં અરજી ફોર્મમાં ઇચ્છિત દસ્તાવેજો સબમિટ કરીને અને મિત્રો તેલ કંપનીના મિત્રો OMC પોર્ટલ પર કનેક્શન મંજૂર કર્યા પછી જ મિત્રો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેક્શન મેળવી શકશે। ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો દરિયાના નાના માછીમારોને થશે હવે ફાયદો। મિત્રો ગુજરાત દેશનો સૌથી લાંબો 1600 કિમી જેટલો વિશાળ દરિયાકાંઠો ધરાવતું રાજ્ય છે, જ્યાં મિત્રો મત્સ્ય ઉત્પાદનની ક્ષમતા ખૂબ જ વધારે છે। છેલ્લા 2 દશકમાં મિત્રો ગુજરાતમાં મત્સ્ય ઉત્પાદનમાં ખૂબ જ મિત્રો વધારો થયો છે, પરંતુ છેલ્લા 5 વર્ષ દરમિયાન દેશ સહિત મિત્રો ગુજરાતના મત્સ્ય ઉત્પાદનમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે। રાજ્યના મત્સ્ય ઉત્પાદનમાં દર વર્ષે સતત મિત્રો વધારો થાય તે માટે દરિયાઈ મિત્રો જીવસૃષ્ટિને આરક્ષિત કરી મિત્રો સંવર્ધન કરવું પણ મિત્રો એટલું જ અગત્યનું છે, જેના માટે મિત્રો ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં માછલીઓની જાત અને મિત્રો સંખ્યામાં વધારો કરવા માટે કુલ 25 મિત્રો આર્ટિફિશિયલ રીફની સ્થાપના માટે મંજૂરી કરવામાં આવી છે, જેથી હવે મિત્રો નાના માછીમારોને ફાયદો થવાનો છે। ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો આડતિયા વેપારીઓને બદલે ખેડૂતોને જ સીધું બજાર મળે તેવા મિત્રો કૃષિ મોલ ઊભા થશે। ગુજરાતમાં દૂધ ઉત્પાદન અને વેચાણ ક્ષેત્રે જે રીતે દૂધ ઉત્પાદકોને બજાર પૂરું પાડવા ગુજરાત સ્ટેટ મિલ્ક મિત્રો માર્કેટિંગ ફેડરેશન અમૂલ મોડલની જેમ મિત્રો કૃષિ ઉત્પાદકો અર્થાત ખેડૂતોને જ મિત્રો સીધું બજાર મળે તેના માટે સરકારે મિત્રો અભ્યાસ શરૂ કર્યો છે। તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ APMCને મિત્રો સાંકળીને એક રાજ્ય કક્ષાનું ફેડરેશન રચી શહેરોમાં મિત્રો કૃષિ મોલ ઊભા કરીને વેપારી કે મિત્રો આડતરિયા વગર મિત્રો છેવટના વપરાશ કરતા ગ્રાહકો સુધી ખેડૂતો જ અનાજ, શાક, કઠોળ, ફળ અને કઠોળનું વેચાણ કરી શકે તેવી વ્યૂહરચના માટે રાજ્યનો સહકાર વિભાગ આગળ વધી રહ્યો છે, જેથી મિત્રો આડતિયા વેપારીઓને બદલે ખેડૂતોને જ મિત્રો સીધું બજાર મળે તેવા મિત્રો કૃષિ મોલ ઊભા કરવામાં આવશે।
ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો ખેડૂતોને આ યોજનામાં પૈસા થશે ડબલ. મિત્રો તમે પણ આ યોજનામાં અરજી કરી લો. સરકાર દ્વારા મિત્રો ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે. ખેડૂતોએ મિત્રો આ યોજનામાં રોકાણ કરવાનું છે. આમાં ખેડૂતોને મિત્રો માત્ર ખાતરીપૂર્વકનું જ વળતર નહીં પરંતુ મિત્રો બમણા પૈસા પણ આમાં મળશે. આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર 7.5% વ્યાજ મળશે. આવી સ્થિતિમાં મિત્રો ખેડૂતોના જે પણ પૈસા 120 મહિનામાં ડબલ થઈ જતા હતા તે હવે મિત્રો તેમને 115 મહિનામાં જ ડબલ થઈ જશે. આ યોજનામાં મિત્રો લઘુત્તમ 1000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જો તમે મિત્રો આ યોજનામાં ફોર્મ ભરવા માંગતા હોય તો મિત્રો પોસ્ટ ઓફિસમાં જઈને ફોર્મ ભરી શકો છો. ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો હવે આધાર કાર્ડ ઉપર મળશે મિત્રો 10,000 રૂપિયા સુધીની લોન. મિત્રો ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે 10,000 રૂપિયાની લોન સીધી જ મિત્રો બેંકમાંથી આપવામાં આવે છે. મિત્રો જે યોજનાનું નામ છે PM સ્વાનિધિ યોજના. આ યોજના હેઠળ મિત્રો પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલા વર્ષે 10,000 અને બીજા વર્ષે 20,000 રૂપિયા સુધીની લોન સરકારી બેંકમાંથી આપવામાં આવશે. જ્યારે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ નાના પરિવારોને આર્થિક રીતે મદદ કરી નાના પરિવારોને મિત્રો પગભર કરવાનો છે. ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો પરિણીત મહિલાઓને મળશે 6,000 રૂપિયાની સહાય. મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા દેશની મહિલાઓ માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આજે મિત્રો ખાસ કરીને એવી યોજના મહિલાઓ માટે છે જેમને મિત્રો સરકાર દ્વારા 6,000 રૂપિયાની સહાય મળે છે. મિત્રો માત્ર પરિણીત મહિલાઓને જ આનો લાભ આપવામાં આવે છે. મિત્રો આ સરકારી યોજનાનું નામ છે માતૃ વંદના યોજના, જેમાં ગર્ભવતી મહિલાઓને સરકાર તરફથી આર્થિક મદદ આપવામાં આવે છે. આ મદદ મહિલા અને તેના ગર્ભવસ્થ બાળકના મિત્રો સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે. દેશાવરમાં જન્મેલા બાળકો કુપોષિત ન રહે અને તેઓ કોઈ પણ પ્રકારની બીમારીઓનો ભોગ ન બને તેને ધ્યાનમાં રાખીને જ સરકાર દ્વારા મિત્રો આ યોજના શરૂ કરવામાં આવી છે. ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો ખેડૂતોને મળશે મિત્રો અહીંથી 3 લાખ રૂપિયા સુધીની સહાય. મિત્રો ભારત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ચલાવવામાં આવતી મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ મિત્રો ખેડૂતોને 1,60,000 રૂપિયા સુધીની કૃષિ લોન આપવામાં આવે છે. મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડનો સૌથી મોટો ફાયદો એ છે કે KCC લોનની સાથે મિત્રો ખેડૂતો તેમના પાકનો વીમો પણ મેળવી શકે છે. આ યોજના નું વિસ્તરણ કરીને હવે પશુપાલકો અને મિત્રો મત્સ્યપાલન કરનારા ખેડૂતોને પણ વ્યાજબી દરે લોન ઉપલબ્ધ કરવામાં આવે છે. તાજેતરમાં જ મિત્રો ભારત સરકારે ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની લોન પર મિત્રો વાર્ષિક 1.5% રિબેટ આપવાનો પણ નિર્ણય કર્યો છે. તેનાથી મિત્રો ખેડૂતોને મોટા આર્થિક સંકટમાંથી પણ બચાવી શકશે. જેથી મિત્રો જે લોકો આ યોજના હેઠળ લોન લેવા માંગે છે તે મિત્રો કિસાન ક્રેડિટ દ્વારા લોન લઈ શકે છે. ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો PM કિસાન યોજનામાં થશે હવે મોટો ફેરફાર. મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે મોટા સમાચાર આવ્યા છે. 15મા હપ્તા પછી 16મા હપ્તાની રાહ જોઈ રહેલા લગભગ મિત્રો 9 કરોડ ખેડૂતોને જલ્દી જ મિત્રો સારા સમાચાર મળી શકે છે. મીડિયામાં ફરતા અહેવાલો અનુસાર મિત્રો મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો વધારવા પર વિચાર કરી રહી છે. સરકાર મિત્રો ટૂંક જ સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક મિત્રો 6,000 રૂપિયાની રકમ વધારી શકે છે. કેન્દ્ર સરકાર મિત્રો PM કિસાન સન્માન નિધિની રકમમાં મિત્રો 50% વધારો કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મિત્રો કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમ વાર્ષિક 6,000 રૂપિયાથી વધારીને 9,000 રૂપિયા કરવા પર વિચાર કરી રહી છે.
જો મિત્રો બધું જ બરાબર રહ્યું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી મિત્રો 16મા હપ્તાના આગમન પહેલા જ તેની જાહેરાત કરી શકે છે અને આગામી એટલે કે મિત્રો 16મો હપ્તો વધેલી રકમમાં આવી શકે છે, જેનાથી મિત્રો ખેડૂતોને વાર્ષિક 3000 રૂપિયાનો નફો પણ મળશે. એટલે કે મિત્રો ખેડૂતોને દર 4 મહિને 2000 રૂપિયાની બદલે મિત્રો 3000 રૂપિયા મળી શકે છે. તો મિત્રો એટલે કે દર હપ્તામાં રૂપિયા 1000 રૂપિયાનો વધારો પણ થઈ શકે છે. જો મિત્રો આમ થશે તો પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ મિત્રો ખેડૂતોને મોટો ફાયદો થશે. ઉલ્લેખનીય છે કે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 15મા હપ્તા બાદ હવે દેશભરના લાભાર્થી મિત્રો ખેડૂતો 16મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. હવે મિત્રો ઘણા મીડિયા અહેવાલો અનુસાર ખેડૂતોને મિત્રો ફેબ્રુઆરીમાં 16મો હપ્તો મળી શકે છે. આ યોજનામાં મિત્રો હપ્તાની રકમ સીધી જ મિત્રો ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવશે. ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો આજે સુરત ડાયમંડ બુર્સની થશે મિત્રો ઉદ્ઘાટન. મિત્રો આજે પીએમ મોદી વિશ્વનું સૌથી મોટું ડાયમંડ ટ્રેડિંગ સેન્ટર સુરત ડાયમંડ બુર્સનું લોકાર્પણ કરશે. મિત્રો ખજોદમાં બનેલા ડાયમંડ બુર્સને બનાવવા મિત્રો 3400 કરોડનો ખર્ચો થયો છે. 35.54 એકર જગ્યામાં તે ફેલાયેલું છે. રફ પોલિશ ડાયમંડ ટ્રેડિંગનું ગ્લોબલ સેન્ટર 1.5 લાખ લોકોને રોજગારી આપશે. વિશ્વની સૌથી મોટી મિત્રો ઇન્ટરકનેક્ટેડ બિલ્ડિંગમાં 45 થી વધુ ઓફિસો કાર્યરત થશે. ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો નવા વર્ષ પહેલા એસબીઆઈ ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈ મિત્રો નવા વર્ષ પહેલા જ ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. બેંકે ધિરાણ દરમાં વધારો કર્યો છે અને હવે બેંકમાંથી લોન લેવી અને લોનના હપ્તામાં ભરવા મોંઘા થશે. નવા દર મિત્રો આજથી જ લાગુ થઈ રહ્યા છે. તમને મિત્રો જણાવી દઈએ કે એસબીઆઈ મિત્રો તેના કાર્યકાળમાં 5 થી લઈને 10 બેસિસ પોઈન્ટનો પણ મિત્રો વધારો કર્યો છે. ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો રાજ્ય સરકાર વીજળીની ખરીદી કરશે. મિત્રો વીજળી છે તે સરપ્લસ. ગુજરાત હવે વીજળી ખરીદશે. રાજ્યમાં વીજળી માટે ખેડૂતોની ફરિયાદો મળી રહી છે. રાત્રિ દરમિયાન વીજળી તેમજ અપૂરતી વીજળીની ફરિયાદો ઉઠી રહી છે. આમ મિત્રો રાજ્ય સરકારે 700 મેગાવોટ વીજળી ખરીદવા ટેન્ડર બહાર પાડ્યા છે. આવતા ઉનાળાના કારણે પણ મિત્રો વીજળીની માંગમાં વધારો થશે. આ જરૂરિયાતને પહોંચી વળવા સરકારે અત્યારથી જ મિત્રો તૈયારીઓ કરી છે. હાલ મિત્રો રાજ્યમાં 18,000 મેગાવોટ વીજળીનો વપરાશ થઈ ચૂક્યો છે, જેથી મિત્રો આગામી સમયમાં હવે મિત્રો ખેડૂતોને પણ ફાયદો થવાનો છે. ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો જો તમે ઓનલાઈન દૂધ એવું મગાવતા હોય તો આ વિડીયો તમારા માટે ખાસ છે. તો મિત્રો ઓનલાઈન મગાવ્યું દૂધ અને નીકળ્યો પેશાબ. મિત્રો ઘણીવાર ઓનલાઈન શોપિંગમાં સાચી પ્રોડક્ટને બદલે તમને એવી પ્રોડક્ટ ડિલિવર થાય કે તમારો ગુસ્સો આસમાને પહોંચી જાય છે. આવું જ મિત્રો કંઈક સોશિયલ મીડિયા યુઝર્સ મિત્રો એડમ બેલ સાથે થયું. તેમણે મિત્રો કરિયાણાની દુકાનમાંથી ઓનલાઈન દૂધ મગાવ્યું હતું, જેના બદલામાં તેમને પેશાબથી ભરેલી બોટલ મળી હતી. તેમણે મિત્રો એક્સ પર તેનો ફોટો શેર કર્યો અને રિટેલ કંપની પાસેથી રિફંડની માંગ કરી હતી. જોકે મિત્રો કંપનીએ આ અંગે અફસોસ વ્યક્ત કરી અને રિફંડ આપવાની વાત કરી હતી.